સવારમાં ઉઠીને જોયું કે ઉંદડાએ ઠોડી નાખ્યો તો ઠેલો શું કરું મિત્રો, અમારા ભાગ્ય જ કાંક એવા છે. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને. જો આપણે ઉઠીને સવારમાં નાવા વહી ગયા નાહી ગયા ને થોડીક બતાવી દીધી બોડી. પછી જો આપણે ફાઇનલી કપડાં બદલાઈ નાખ્યા હતા ને હાથમાં લઈ લીધો દતીથી વાળ વળવા મને ફટાફટ ને ફ્રીજમાંથી લઈ લીધું વેસલીનનો ડબ્બો આપણે એટલો લઈ લો. પછી આપણે મોઢે સોપડો મીનો. આજ તો તમારો ભાઈ ગોરો ગોરો થઈ જાય ને છોકરી એક બે છોકરીને પાડી દેશે. પછી તો હું સવારમાં ઠેલો તોડી નાખ્યો ને દીદી એમને દઈ દીધો ફટાફટ નવો ઠેલો લઈને બહાર આવ્યો કે મોટમાં રાંધતા મેં જોયું કે ભાજી બનાવે મોટમાં ને વઘારેલી રોટલી ને બધું બનાવતા. તમારો ભાઈ સાઈડમાં ઊભો હતો ને ઊભો જોતો તો કે દીદી વાટકા અલગ કરવા મીની. પછી જો દીદી બધાને ચા દેવા મીની. ચા દેતી એને એમ થયું કે લાઈને કાનાને હોતા ને એકાદ વિડીયોમાં લઈ લો. કાનાએ વિડીયોમાં લઈ લીધો. રવિ ફોન જોતો હતો. દીદી પાછી ચા દેવા મીની અને તમારો ભાઈ જો અહીં બેઠો રોટલું મોઢામાં નાખીને એ ચા ફટાફટ ચા પી લીધો. બીજું હોય ફટાફટ પાણી આવીને પી લીધું. પછી આપણે થોડુંક રિપેરિંગ કામ કરવાનું હતું લાઇટનું બધું. જો સ્પેર પાર્ટ લઈને તમારો ભાઈ બેસી ગયો તો લાઇટ અમે કરવા. લાઇટ અમે થઈ ગઈ હતી ને બોર્ડમાં પિન ભરાઈ દીધી. પિન ભરાવીને લાઇટ ચાલુ કરી. લાઇટ આપણી સક્સેસફુલી ચાલુ થઈ ગઈ હતી. અને આમ જો હું તો અંજાઈ ગયો કેવી લાઇટ થવાની એમ કરીને. બીજું હોય સવારમાં એ તો અંજાય જેવી લાઇટ ના ઓલું થયું હોય એટલે. તો આપણે પિન બધું કાઢી લેવું પાછું ને આપણે આવી ગયા બાયણે જોયું કે કાકા આવી ગયા હતા. કાકા સવારમાં ટાઈટ ના આવ્યો હતો કોટ વટીને. કાકા કે અમારા છોકરાને સબસ્ક્રાઈબ કરી લે. ગોરાને સવારમાં ઉઠીને આવી ગયો કરુણા કાકીને કીધું કે લાઇટ ક્યાં મૂકવાની. તો એને કીધું કે ના ઘરને વસરે મૂકી દે ને. તો પછી હું એના લાઇટ મૂકી દીધી અમે ઘરના વસરે. બજરંગનગરમાં આવી ગયા. બજરંગનગરમાં આવીને ભાઈબંધારે રામ કર્યા અને પછી અમે ત્રણેય લઠ્ઠા પાછા નીકળી ગયા દુકાને આવીને જો ઓલા બે એના કામે વી ગયા અને હું વિધો તમારો ભાઈ એકલો દુકાને. પછી હું અંદર ફટાફટ આવી ગયો. બધી લાઇટ ચાલુ કરીને પછી જો થઈ ગયો તો હાનનો ટાઈમ ને હાનના ટાઈમે ત્રણે ભાઈબંધ ભેગા થઈ ગયા હતા ને તો બધા ભેગા થઈ ગયા તો કે નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરી તો રવિ લાગી ગઈ હતી તીખી ફટાફટી કે હું પાણી પી લઉં. પછી જો ફાઇનલી આપણે ઘરે પહોંચ્યા કાકે વાછડી હાટું નીણ લેવા જવાનું. તો વાછડી હાટું હું અને રવિ બે નીકળી ગયા નીણ આવીને જોઈ તો ભાડી બાંધેલી તૈયાર હતી. પછી હું આવી રવિએ બાંધી દીધી ભારી. બે ભાઈઓ લઈને વી ગયા અને પછી હું ગાડી માથે મૂકી દીધી અને વી ગયા પાછા ગામ તર. રવિ કે ડેલો તો બંધ કરી દે. તમારા ભાઈ ડેલો બંધ કરી દેવાનું આવી ગયા ઘરે આવીને જોયું કે બધા બે ગયા હતા ખાવા. પછી હું હોય મટન શાક ને બાજરાના રોટલા ઘઉંના રોટલા બધા ખાવા બેવાની તૈયારી કરતા હતા. બીજું હું હોય ના તો ફાઇનલી બધાએ ખાઈ લીધું હતું. અને જો આવો વિડીયો જોયો તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી